ગુડ મોર્નિંગ, રાધે રાધે. તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ અનફિલ્ટર્ડ સિટ્ટુમાં. હું અત્યારે 4 વાગ્યાની ઉઠી છું. 4 વાગે પાણી પીવા ઉઠી તો અત્યારે હું બગડી ગયો છે મારા કરતાં વધારેની. ખબર પડી ને 6 વાગે ઉઠી છું, મતલબ 4 વાગ્યાની ઉઠેલી છું. અત્યારે 6:30. ભૂખ લાગે છે, હું તમને બતાવું. મમ્મી પાસે જઈએ. આખો દિવસ હું આજે બ્લોગ શૂટ કરવાની છે, લોંગ વિડીયો. કેવું લાગે છે? અત્યારે બધા સૂતા છે, એઝ યુ કેન સી. 6:30 વાગે કોઈનાથી શું જ ઉમ્મીદ રાખી શકીએ. ભૂખ લાગે છે. સો ગાઈસ, ગુજ્જુસ એસે સાઉન્ડ. ચા થઈ ગઈ છે. હવે અમે ચા પીશું. મેં બી ઓલા બેને ઉઠાડી દીધા છે, ઉઠશે. સો ગાઈસ, હું ફરીથી સૂઈ ગઈ હતી. સેમ આઈ હેવ સેમ મને. હું ફરી સૂઈ ગઈ હતી. લાઈક 4 વાગે જાગતી હતી. 6 વાગે ઓલા લોકોને જવાનું હતું એટલે પહેલાં મારી મમ્મીને ઉઠાવી, 6:30 ચા નાસ્તો કર્યો અને પછી સૂઈ ગઈ. હું જાતે નહોતી સૂઈ. મને મમ્માએ કીધું હતું કે તું સૂઈ જા, નહીં તો તું આખી બપોરે દુકાન આવીને હોલ કરીશ, એટલે હું સૂઈ ગઈ હતી. તો અત્યારે ઉઠી, માય સ્લીપ બ્યુટી. તો હવે એ આજે કચરો છે એ બધું સાફ કરું. કચરો નથી, બ્લેન્કેટ છે, એ બ્લેન્કેટ ઉપાડી દો. જો હું તમને જો આ અનફિલ્ટર છે એટલે હું તમને કહી દઉં, અમારું ઘર કે બીજા લોકોના ઘર જેવું સાફ સુથરું નહીં રહેતું. હા, મતલબ થોડું ઘણું રહે એવું નહીં, પણ બધાના ઘર જે 24 કલાક સાફ રહે ને એવું અમારું નહીં રહેતું. સો થેટ એવું નહીં કે અમે સાફ નહીં રાખતા, અમે સાફ પણ રાખીએ છીએ પણ રહેતો નથી ઘર સાફ. હવે ઘરમાં 7 માણસ હોય છે, ક્યાંથી રહેતા? એમાં તો 4 છોકરા છે. કોઈ નહીં, હું ક્લીન કરી દઉં પછી આપણે કરીશું વાત. પછી આ ક્લીન થઈ ગયા પછી હું જોઉં મારે શું કરવાની ઈચ્છા છે. હું તો ફોન જોઉં છે ના, પણ હજી ઓલા રૂમમાં બી ગાદલાઓ પાડવાના છે, એટલે આ રૂમના ગાદલા બ્લેન્કેટ્સ પ્લસ ઓલા રૂમના બ્લેન્કેટ ઉપાડી લો પછી આપણે મળીએ. તો ગાઈસ, પથારી મેં ઉપાડી દીધી છે બંને રૂમની, અને હવે હું નાહવા જાઉં છું. એકચ્યુઅલીમાં મારે વિડીયો એડિટિંગ કરવું હતું, પણ વિડીયો એડિટિંગ માટે હવે વાઈફાઈ અત્યારે ચાલુ કર્યું છે. નેટ વાપરવા જઈશ તો વધારે વપરાઈ જશે, એટલે મેં કીધું પહેલાં નાહતી આવું ત્યાં સુધી ફોન પણ ચાર્જ થઈ જશે. થાકી ગઈ. અને ત્યાં સુધી પેલું વાઈફાઈ પણ ચાલુ થઈ જશે, પણ ત્યાં સુધી લોટ પણ આવી જશે. મારે લોટ બાંધવાનો ટાઈમ પણ થઈ જશે, એટલે મને નહીં લાગતું કે આજે વિડીયો એડિટિંગ થશે. જોઈએ બાકી તો તમને લોકોને મારી બકબક આજે સાંભળવી પડશે. સોરી ફોર ધેટ. અને પ્લીઝ તમે લોકો શોર્ટ વિડીયોને બને એટલું શેર કરો યાર. હું તો એ વિચારું છું 17 સબસ્ક્રાઈબર છે, પૂરી 5 લાઈક કોઈ નહીં હોતી. 17 સબસ્ક્રાઈબર. તમને તમારા ઘરમાં 2 ફોન હોય તો 2 ફોનથી તો એટલીસ્ટ લાઈક કરો, તો બી 34 લાઈક થઈ જશે. મહેરબાની કરો આટલી. ચલો નાહ્યા પછી મળીએ. જો મેં તમને કીધું તો હું મહિને આવીશ ત્યાં સુધી લોટ આવી જશે, તો હું લોટ બાંધી દઉં. અહીંયાથી હું તમને નહીં દેખાતી હોય, બટ ઇટ્સ ઓકે. તમારે મેં ખાલી તમને એટલું કહી દઉં કે હું અત્યારે લોટ બાંધું છું. લોટ બાંધીને પછી હું રોટલી કરીશ. સો મને જો મન થશે તો હું વિડીયો ઉતારી દઈશ, જસ્ટ બિકોઝ ધીસ ઇઝ અનફિલ્ટર. હું તમને સાચી વસ્તુ કહીશ, હું લોટ બાંધવા મને ઈચ્છા થશે તો હું વિડીયો ઉતારીશ. ગુજ્જુ, મને કેટલો પરસેવો ચડ્યો છે.
ખૂનને શું કહેવાય ગુજરાતીમાં? લોહી પાણી એક કરીને મેં લોહી પરસેવો એક કરીને મેં રોટલી કરીને આવી છું. 2 વાગી ગયા છે. હવે ખાઈ લઈએ, જમી લઈશું થોડું. અત્યારે તો એસીમાં બેઠી છું. જોવો આ ભાઈને હોમવર્ક બાકી છે. આજે એમની યુનિટ ટેસ્ટ હતી, એ સારી નહીં ગઈ. અત્યારે મારી અમુક કાતરીઓ ખાવાથી કઈ મેળ નહીં પડવાનો. વિડીયો હું નહીં કરવાની બંધ. થાકી ગઈ. ગુજ્જુસ હું જો રેડી થઈ ગઈ છું દુકાને જવા માટે. હવે આમ ડન. આજે મસ્ત પવન ચાલે છે, અંધાર્યું છે, તમે જોઈ શકો છો. બહુ અંધાર્યું છે આજે અને મસ્ત પવન પણ ચાલે છે. હવે દુકાનેથી હું 4 વાગતા 5 વાગતા ઘરે આવીશ. મારી ફ્રેન્ડ આવવાની છે એટલે બિચારીને મારે કહેવું પડ્યું કે તું 3 વાગે કે 2 વાગ્યાના નથી. એમ કેવું લાગતું હશે. કંઈ 4 વાગે અમે મળીશું. અત્યારે તો હું દુકાને જઉં. ગાઈઝ અત્યારે 4:30 વાગ્યા છે. મારે ઘરે જવાનું છે 5 વાગ્યા પહેલાં. મારી ફ્રેન્ડ ત્યાં આવવાની છે પણ હું શું કરું, હજી મમ્મી નહીં આવી. અત્યારે હું જસ્ટ ફ્રી પડી છું અને હજી મમ્મી નીચે કામમાં છે તો મારે અહીંયા રહેવું પડશે. દુકાન બંધ કરી નહીં જવાય. મેં મારી ફ્રેન્ડને કીધું છે હું 5 વાગે ઘરે આવીશું, તું આવી જજે, ચિંતા ના કરતી. અને અહીંયા જુઓ તમે, આ બધું વિખાયેલું છે. જોકે હું આ બધું કંઈક ક્લીન નહીં કરીશ પણ તો યાર મારે સાફ કરવાની આમ થોડી તો હોવી જોઈએ ને બુદ્ધિ. નહીં તો મમ્મી એમાંય બોલશે. કંઈ નહીં થયું, 6:30 થઈ ગયા. બિચારી મારી ફ્રેન્ડ, સોરી યાર. એની મમ્મી એને 5:30 વાગે ઘરે આવવાનું કીધું તો મેં કીધું 6:30 વાગ્યાનું કહેજો. 6:30 વાગે તો હજી હું ઘરે જાઉં છું. કંઈ નહીં, સોરી. તો આ વિડીયો જોતી જઈશું. અત્યારે હવે ઘરે જવું છે મારે. થાકી ગઈ, કંટાળી ગઈ, થાકી નહીં. તો આપણે સોરી ખાઈ લીધું છે. હવે મેં જમી લીધું. જમી તો ના કહેવાય, ખાઈ લીધું છે. જો કેટલા વાગ્યા છે? 7 વાગવા આવ્યા. 10 મિનિટની વાર. અરે દેખાડ. હા, 10 મિનિટની વાર 7 વાગવામાં. ચલો, મારે હજી એડિટિંગ કરવાનું છે. બહુ કામ હોય મારે. બાય. ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો. સો ગાઈસ, વરસાદ ચાલુ થઈ ગયો છે. લેટ મી સી યુ. બેક અવાજ આવે છે, અવાજ. સો ગાઈસ, અમે ખાખરા લઈને જઈએ છીએ. હવે વરસાદના લીધે બહુ ચીપ થાય છે. બાકી તો કોઈ નહીં. સો ગુજ્જુસ પથ્થરે આવી ગઈ છે. હવે અમે સુવા જઈએ છીએ. અહીંયાથી રિઝલ્ટ નહીં. હા, આપના. સો આજનો વ્લોગ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ યુ વિલ એન્જોય ધીસ વિડીયો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બહુ બધું શેર કરો, બહુ બધા કોમેન્ટ કરો, બહુ બધા શક્કરપારા લાવો સબસ્ક્રાઈબર. રાધે રાધે.